કેરીની સિઝનમાં બનાવી શકાય તેવા ખાટા, મીઠા અને ટેસ્ટી આમ પાપડ બનાવીશું। આ આમ પાપડ ફક્ત 15 મિનિટમાં બની જાય છે। આમ પાપડ બનાવવા માટે મેં 2 બદામ કેરી લીધી છે। કેરીને સાઈડથી ધોઈ લેવાની છે અને લૂછી લેવાની છે। હવે કેરીની ઉપરની છાલ કાઢી લેવાની છે। આમ પાપડ બનાવવા માટે મેં બદામ કેરી લીધી છે। તમારે કેસર કેરી લેવી હોય તો પણ લઈ શકો છો અને કાચી કેરીનો આમ પાપડ બનાવવો હોય તો પણ બનાવી શકો છો। મેં 2 કેરી લીધી છે તો બંને કેરીની ઉપરની છાલ કાઢી લઈશું અને નાના ટુકડા કરી લેવાના છે। એટલે મોટી કેરી છે તેને નાના પીસમાં સમારી લઈશું। તે જ રીતે બીજી કેરીને પણ નાના પીસમાં સમારી લેવાની છે। તો અહીંયા મેં બંને કેરીને ફાઇન ચોપ કરી લીધી છે। હવે મિક્સર જાર લેવાનું છે અને જારમાં કેરીના ટુકડા લઈ લેવાના છે અને એકદમ ફાઇન ક્રશ કરવાનું છે। હવે કેરીનો પલ્પ પેનમાં લઈ લેવાનું છે અને ધીમા તાપે કૂક કરવાનું છે। હવે 2 કપ ખાંડ ઉમેરવાની છે। તમારે જેટલું સ્વીટ જોઈતું હોય તે રીતે ખાંડ ઉમેરવાની છે। અહીંયા 2 કેરી લીધી છે એટલે મેં 2 કપ ખાંડ લીધી છે, એટલે 200 થી 250 ગ્રામ ખાંડ લેવાની છે। ખાંડ ઓછી ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો। હવે ખાંડ ઉમેરી અને ધીમા તાપે શેકવાનું છે અને 7 થી 8 મિનિટ ધીમા તાપે શેકી લઈશું, એટલે કેરીનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકવાનું છે। અહીંયા 6 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કેરીનો કલર ચેન્જ થઈ ગયો હતો। કેરીનો પલ્પ પહેલાં લાઇટ હતો અને 6 થી 7 મિનિટ પછી જોઈ શકો છો કે તે ડાર્ક થઈ ગયો છે અને પેનથી પણ અલગ થવા લાગ્યો છે। તમારે ફૂડ કલર ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો, પણ 7 થી 8 મિનિટ ધીમા તાપે કૂક કરીએ છીએ ને તો કેરીનો પલ્પ પેનથી અલગ થવા લાગે છે અને આપણે ખાંડ ઉમેરી છે ને તે ખાંડ બળી જાય છે, એટલે પલ્પ ઠીક થશે। આ રીતે એક તાર બને ત્યાં સુધી શેકવાનું છે। તો અહીંયા એક તાર બની ગયો છે। હવે એક થાળીને ઘીથી ગ્રીસ કરી લેવાની છે। અહીંયા કેરીનો પલ્પ ઠીક થઈ ગયો છે તો ગેસ બંધ કરી લઈશું અને ઠંડો કરવા મૂકવાનો છે અને કેરીનો પલ્પ ઠંડો થઈ જાય પછી પ્લેટમાં લઈ લેવાનું છે અને સ્પ્રેડ કરી લેવાનું છે અને એક સરખો સ્પ્રેડ કરવાનું છે। તમારે આમ પાપડ પતલા બનાવવા હોય તો પતલું લેયર કરવાનું છે અને થીક બનાવવા હોય તો થીક લેયર કરવાનું છે। તો આ રીતે આપણે સ્પ્રેડ કરી લઈશું અને એક સરખું લેવલ કરી લઈશું અને એક દિવસ તડકામાં સુકવવાનું છે અને આ આમ પાપડ છે ને તે એક દિવસમાં સુકાઈ જાય છે। તમારે પંખા નીચે સુકવવું હોય તો પણ સૂકવી શકો છો અને તડકામાં સુકવીએ છીએ તો 4 થી 5 કલાકમાં આમ પાપડ સરસ એવા સુકાઈ જાય છે। ફ્રેન્ડ્સ, કેરીની સિઝન છે ને તો એકવાર આ રીતે આમ પાપડ જરૂરથી બનાવજો। બહુ જ ટેસ્ટી આમ પાપડ બને છે। કંઈક ખાટું મીઠું ખાવાનું મન થાય ને તો આ રીતે આમ પાપડ બનાવેલા હશે ને તો 2 થી 3 દિવસમાં આમ પાપડ પૂરા થઈ જશે। તો અહીંયા 4 થી 5 કલાક તડકામાં સુકાવા મૂકી દઈશું। અહીંયા 5 કલાક થઈ ગયા છે। હું તમને કટ કરીને બતાવીશ કે 5 જ કલાકમાં આમ પાપડ સેટ થઈ ગયા છે અને પ્લેટથી પણ અલગ થાય છે। અહીંયા મેં થોડી ઠીક રાખી છે, તમારે પતલા આમ પાપડ બનાવવા હોય તો પણ બનાવી શકો છો। હું તમને કટ કરીને પણ બતાવીશ કે આજે મેં આમ પાપડ બનાવ્યા છે ને તે માર્કેટ જેવા ટેસ્ટી, ખાટા અને મીઠા બન્યા છે અને કટ કરીએ છીએ ને તો તેના લેયર પણ સરસ બને છે। ફ્રેન્ડ્સ, કેરીની સિઝન ચાલી રહી છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। બહુ જ ટેસ્ટી આમ પાપડ બને છે અને આ રીતે આમ પાપડ બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। તો આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, એન્જોય।